સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી લાખોના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુખ્યાત બુટલેગર ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા હતા. તો બુટલેગરના પૂર્ણા પોલીસ મથકની હદમાં આવેલ દારૂના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી પોલીસે દારૂ અને ટેમ્પા સહિતની મત્તા કબજે કરી. સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી રહી છે, ત્યારે ફરી કાપોદ્રા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ બાલમુકુંદ સોસાયટી અને મારુતિ નંદન સોસાયટી વચ્ચે આવેલ રમેશ પટેલના તબેલાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્યાં દરોડા પાડતા ત્યાંથી 33,10,000થી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો રાખવા મકાન ભાડે આપનાર પાસોદરાની હોમ ટાઉનશીપ વિભાગ 5માં રહેતા હર્ષદ ભરતભાઈ બાબુભાઈ આંબલિયા પટેલ, દારૂ વેચનાર કામરેજના કડોદરા ખાતે આવેલ વરિયાવી શેરીમાં રહેતા નીતિન ગુલાબભાઈ ઈડારિયા કોડીને ઝડપી પાડ્યા છે. દારૂ સાથે રોકડા રૂપિયા, મોબાઈલ મળી 33,26,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો મોકલનાર દમણના બુટલેગર કૈલાશ બિહારી અને દારૂનો જથ્થો સુરતમાં મંગાવનાર કડોદરાના બુટલેગર મનીષ વ્યાસને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી હતી. તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગરના પૂર્ણા પોલીસ મથકની હદમાં પૂર્ણા કલ્યાણનગર સોસાયટી સામે આવેલ પારેખ પાર્ક સોસાયટીના દારૂના અડ્ડા પર પણ દરોડા પાડી ત્યાંથી 4,28,000થી વધુનો દારૂનો જથ્થો, ટેમ્પો તથા મોબાઈલ સહિત 5,84,000થી વધુની મત્તા કબજે કરી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.